કે નવોદય માસ્ટર YouTube માં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કરમુરખીમાં સ્વાગત કરું છું. મિત્રો, નવોદયની પરીક્ષા ખૂબ જ નજીકના સમયમાં છે ત્યારે તમે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ તૈયારી કરતા હશો. નવોદયની પરીક્ષાના અંકગણિતના ઘણા બધા એકમોના વિશિષ્ટ દાખલાઓની મેં તમને સમજૂતી આપી છે. તમામ એકમના વિશિષ્ટ દાખલાઓ મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટર ની અંદર તમામ એકમના વિશિષ્ટ દાખલાઓ છે. જો તમે આજે પહેલી જ વખત મારો વિડિયો જોઈ રહ્યા હો તો મારી YouTube ચેનલ છે કે નવોદય માસ્ટર, તેની અંદર તમામ એકમોના વિશિષ્ટ દાખલાઓ છે જે ખાસ જોઈ લેવા, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અવારનવાર જે દાખલાઓ પૂછાય છે એમાં મેં સમજૂતી આપેલી છે. મિત્રો, આજે તમારી સામે એક નવો જ એકમ સંખ્યા જ્ઞાન. આ એકમ જોતા એમ લાગે કે આ એકમ ખૂબ જ સહેલો છે, પરંતુ ઘણી વખત આ એકમના પણ વિશિષ્ટ દાખલાઓ આવી જતા હોય છે જેમાં આપણે મૂંઝાઈ જઈએ છીએ. જરા પણ ચિંતા નહીં કરવી. તમે જો સરસ તૈયારી કરી હશે તો તમે સરળતાથી દાખલાઓ ગણી શકતા હશો. આ એકમની અંદર માહિતી ઘણી બધી છે જે તમારી સામે છે. આ બધી જ માહિતી તમારે તૈયાર કરી નાખવાની, જેથી સંખ્યા જ્ઞાનના દાખલાઓ સરળતાથી ગણી શકો. ખાસ કે તમને આ એકમની અંદર એક મૂળ સંખ્યા આપવામાં આવે. મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા, કે જે સંખ્યાના બે જ અવયવ હોય. જેમ કે 17, તો 1 અને 17 બે જ અવયવ છે. આવી સંખ્યાને મૂળ સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. 1 થી 100 ની અંદર આવી મૂળ સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા 25 મળે છે. ખાસ યાદ રાખો, આવા પણ દાખલાઓ, ટૂંકા દાખલાઓ કે 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી છે, તો સાવ સહેલું 25. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 બરાબર. એવી રીતે ક્રમશઃ 25 સંખ્યા 1 થી 100 ની અંદર તમને મળશે. મૂળ સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા કે. એ જ રીતે બીજું નામ છે કે સંયુક્ત સંખ્યા. સંયુક્ત સંખ્યા એનું બીજું નામ છે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય એટલે સાવ સહેલું, જે અવિભાજ્ય નથી એ સંખ્યા વિભાજ્ય છે. જેમ કે 4 અવિભાજ્ય નથી તો 4 વિભાજ્ય છે, જેના 2 કરતા વધારે અવયવ હોય. બરાબર. 1 થી 100 ની અંદર આવી 74 સંખ્યાઓ તમને મળશે. હવે 1 થી 100 માં 25 74 એટલે 99 થશે. અને 1 જે છે એ વિશિષ્ટ સંખ્યા છે. આ પણ યાદ રાખજો કે 1 વિશિષ્ટ સંખ્યા છે. પરીક્ષામાં આવું પણ પૂછાય કે એક સંખ્યા કેવી છે? વિશિષ્ટ. નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. બધેના બબે નામ છે, ખાસ યાદ રાખવા. એ જ રીતે સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. આ પણ તમે સંખ્યા જ્ઞાનમાં શીખ્યા હશો કે જે સંખ્યાની પાછળ 2 4 6 8 કે 0 હોય તે બેકી સંખ્યા છે. એનું બીજું નામ છે સમ સંખ્યા. અને યુગ્મ સંખ્યા, યુગ્મ પણ કહેવામાં આવે છે. બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય, સમ સંખ્યા કહેવાય અને બેકી સંખ્યા. એ જ રીતે વિષમ સંખ્યા. વિષમ એટલે એકી સંખ્યા. એનું નામ છે અયુગ્મ. અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યા, વિષમ સંખ્યા. આવા નામ આવતા હશે. જે સંખ્યાની એકમ નો 1 3 5 7 કે 9 હોય તેને એકી સંખ્યા, વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. પછી આ પણ તમે તૈયાર કર્યું હશે, 4 અંકની મોટી સંખ્યા 9999. સાવ સહેલું છે. મોટી કે એટલે 4 અંકની કે તો 4 નવડા, 3 અંકની કે તો 3 નવડા, 2 અંકની કે તો 2 નવ અને 1 અંકની કે તો 1 નવ. એટલે કે 4 અંકની મોટી સંખ્યા 9999, 3 અંકની મોટી સંખ્યા 999, 2 અંકની મોટી સંખ્યા 99, 1 અંકની મોટી સંખ્યા 9. એટલે કે સાવ સહેલું, 1 અંક કે તો 1 9, 2 અંકની મોટી કે તો 2 વખત 9, 3 અંકની મોટી કે તો 3 વખત 9, 4 અંકની મોટી કે તો 4 વખત 9. આમ સહેલાઈથી તમે યાદ રાખી શકશો. પરીક્ષામાં 7 અંકની મોટી કે તો 7 વખત 9 કરી નાખો, જેથી તમે સરળતાથી દાખલો ગણી શકશો. 1 2 3 4 5 6 7 આ 7 અંકની મોટી છે. 6 અંકની કે તો 6 વખત 9, 8 અંકની કે તો 8 વખત 9. એ જ રીતે મોટી છે. એ જ રીતે નાની સંખ્યા. 1 અંકની નાની સંખ્યા 0 છે.
2 અંકની સૌથી નાની સંખ્યા 10, 3 અંકની સૌથી નાની સંખ્યા 100, 4 અંકની સૌથી નાની સંખ્યા 1000. તમે જોઈ શકો 2 અંકીય એટલે કે 1 અને 0, 3 અંકની નાની કી એટલે 1 અને 2 જીરા 3 અંક, 4 અંકની નાની કી તો 1 ને 3 જીરા. એટલે આ પણ તમે સરળતાથી યાદ રાખી શકશો કે તમને 1 અંકની પૂછે તો 1 0, 2 અંકની પૂછે તો તમારે 1 અને પાછળ 1 0, 2 અંક થઈ જશે, 1 ને 2 અંક, 2 અંકની નાના નાની 10. હવે તમારે 1 1 0 વધારતા જાઓ. જેમ કે 3 અંકની નાની પૂછે તો 1 પાછળ 0 મૂકી દેવાનું, આ 3 અંકની નાની. 4 અંકની પૂછે તો વળી પાછળ 1 અંક મૂકી દેવાનું. આવી રીતે પરીક્ષામાં તમને 6 અંકની નાની પૂછે તો 1 અને 5 જીરા કરી દેવા, 5 વખત શૂન્ય મૂકી દેવો. આ 6 અંકની નાની 1 2 3 4 5 6 અંક થઈ ગયા. એવી રીતે તમને 8 અંકની પૂછે તો 1 અને 7 જીરા મૂકી દેવા. તો આવી રીતે તમે સૌથી નાની સૌથી મોટી સંખ્યા વગેરે સંખ્યા જ્ઞાનમાં શીખ્યા જશો. અને આ માહિતી ખાસ તૈયાર રાખજો જેથી સંખ્યા જ્ઞાન તમે સરળતાથી ગણી શકશો. એ જ રીતે દાખલામાં સ્થાનિયમાન જ્યારે કહેવામાં આવે, સ્થાનિયમાન એટલે સ્થાન કિંમત. જેવી રીતે કે અહીં 1 ની સ્થાન કિંમત કેટલી છે, સ્થાન કિંમતની જગ્યાએ સ્થાનિયમાન શબ્દ આવે તો પણ ચિંતા નહીં કરવી, સ્થાન કિંમત જ કરવી. એવી જ રીતે દાર્શનિક કિંમત પૂછવામાં આવે. દાર્શનિક કિંમત એટલે યાદ રાખજો કોઈ પણ સંખ્યાની પોતાની કિંમત. અહીં 1 ની સ્થાન કિંમત 1000 છે પણ એની દાર્શનિક કિંમત 1 જ થશે, પોતાની કિંમત 1. એ જ રીતે ન્યૂનતમ સંખ્યા, મહત્તમ સંખ્યા, આવું પણ તમે સંખ્યા જ્ઞાનમાં તૈયાર કર્યું જ હશે. ન્યૂનતમ એટલે નાની સંખ્યા, મહત્તમ એટલે મોટી સંખ્યા જેના નામ છે. પરીક્ષામાં પૂછે કે આપેલી સંખ્યામાંથી ન્યૂનતમ સંખ્યા કઈ છે, તમારે નાની સંખ્યા શોધી લેવી. જો તમને મહત્તમ સંખ્યા પૂછવામાં આવે તો મોટી સંખ્યા શોધવી. આગળ બીજી માહિતી છે, એક અંકની પ્રાકૃતિક કુલ સંખ્યા 10 છે. આ પણ તમારે ખાસ તૈયાર કરવાનું કે એક અંકની કુલ સંખ્યા કેટલી, પ્રાકૃતિક તો 10 છે. 2 અંકની પ્રાકૃતિક કુલ સંખ્યા 90 છે. 3 અંકની પ્રાકૃતિક કુલ સંખ્યા 900, 4 અંકની પ્રાકૃતિક કુલ સંખ્યા 9000. કેવી રીતે, તો કે એક અંકની પ્રાકૃતિક 10 0 થી કરી 9 સુધી, 10 થી 2 અંક શરૂ થઈ જાય. હવે 2 અંકની પ્રાકૃતિક સંખ્યા 90, કઈ રીતે, તો કે 10 થી શરૂ થાય ને 99 સુધી જાય. તો આપને ખ્યાલ છે કે 99 છે એમાંથી તમારે 9 બાદ કરવાના, કેમ કે 9 સુધી એક અંક હોય. 99 માંથી 9 જાય તો કેટલા વધે, 90. તો 2 અંકની કેટલી છે, 90. એ જ રીતે 3 અંકની પ્રાકૃતિક કુલ સંખ્યા 900 છે, કેમ કે 999 સુધી 3 અંક છે, એમાંથી 99 બાદ કરવી પડશે, કેમ કે 99 સુધી 2 અંક હોય. 99 બાદ કરતા શું મળશે, 900. તો 3 અંકની પ્રાકૃતિક કુલ સંખ્યા 900 છે, 4 અંકની 9000 છે. આ જ રીતે સાવ સહેલું છે, 9 ની પાછળ 1 1 0 મૂકતા જાઓ. 2 અંકની કે એટલે 9 ને 0 2 અંક થઈ ગયા. 3 અંકની કે તો 9 ને 2 જીરા, 4 અંકની કે તો 9 ને 3 જીરા. તમને કોઈ 5 અંકની કહે તો 1 9 કરીને 4 જીરા મૂકી દેવા, 5 અંકની કુલ સંખ્યા મળી ગઈ. તમને કોઈ 7 અંકની કહે તો 1 9 કરીને 6 જીરા મૂકી દેવા, 1 2 3 4 5 6 બરાબર. અને 9 અને 6 જીરા મૂકી દેવાથી તમને 1 થી 100 સુધી અંકો કેટલી વખત આવે, તો કે 1 થી 100 સુધીમાં એક અંક છે એ 21 વખત આવે છે, શૂન્ય છે એ 11 વખત આવશે, અને 2 થી 8 સુધીના અંકો એ 20 વખત આવે છે. 2 થી 8 સુધીના અંકો 20 વખત આવે છે. આ તમારે તૈયાર કરી લેવાનું, બરાબર છે. 1 છે 21 વખત આવે છે, 0 છે 11 વખત આવે છે, અને 2 થી 8 એટલે 2 3 4 5 6 7 8 બધા જ 20 વખત આવે છે. આ પણ તૈયાર કરી લેવું. તો આવી જો બાબતો તૈયાર કરેલી હશે એમને સંખ્યા જ્ઞાન ખૂબ સરળ રીતે ફાવતું હશે, બરાબર. કે મહત્તમ એટલે મોટી સંખ્યા, ન્યૂનતમ એટલે નાની સંખ્યા, સ્થાનિયમાન એટલે સ્થાન કિંમત, 4 અંકની મોટી સંખ્યા, 4 અંકની કુલ સંખ્યાઓ, 1 થી 100 સુધી અંકોમાં 1 કેટલી વખત, 0 કેટલી વખત, અને
2 થી 8 સુધીના 3 4 5 કે અંકો કેટલી વખત આવે તમે આવી તૈયારીઓ કરી જશે બરાબર છે હવે હું તમારી સામે અમુક વિશિષ્ટ દાખલાઓ મેં મારી જાતે બનાવ્યા છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે એવા હું તમારી સામે રજૂ કરીશ દાખલા નંબર 1 કે 220,508 ને અંકમાં લખાય આ વિશિષ્ટ દાખલો છે થોડો તમે 5,820 5,630 5,04,220 આવી રીતે તમે અંકમાં લખ્યા પરંતુ તમને અહીંયા એવું પૂછ્યું છે 220,508 ને અંકમાં કઈ રીતે લખાય તો જો બાળકોને વિકલ્પ જોતા જ એમ થશે કે આ બધેમાં તો કઈક એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 22 લાખ છે આપણે તો 220 લાખ કીધા છે હવે જ્યારે આવું થાય ત્યારે તમે આપેલા શબ્દો છે એને તમારી રીતે અંકમાં લખીને સરવાળો કરવાથી તમને સહેલાઈથી જવાબ મળી જશે જેમ કે 220 લાખ લખો તો કઈ રીતે તમારે જોવાનું 220 લાખ તો 220 લાખ લખવો હોય તો આપણે તમને ખબર 5 લાખ લખવો હોય તો 5 ની પાછળ 5 શૂન્ય મૂકીએ છીએ એટલે કેટલા બની જાય છે 5 લાખ એ જ રીતે 8 લાખ લખવો હોય તો 8 ની પાછળ 5 શૂન્ય મૂકીએ એટલે 8 લાખ બની જાય છે એ જ રીતે તમારે 220 લાખ લખવા છે તો સૌ પહેલા 220 લખો 220 લાખ તો 220 લખો પછી લાખના 5 શૂન્ય મૂકો આ શૂન્ય નહીં ગણતા કેમ કે 220 નું શૂન્ય છે લાખના 5 શૂન્ય 1 2 3 4 5 આ બની ગયા 220 લાખ હવે આગળ છે 500 500 તો બધે લખતા આવડે જ છે 5 અને 2 શૂન્ય એ જ રીતે આગળ છે 8 એટલે ખાલી ફક્ત 8 એકમ જ છે હવે આ બધેનો સરવાળો કરવાથી તમે સહેલાઈથી 220 લાખ 508 ને અંકમાં સહેલાઈથી લખી શકો કઈ રીતે જો 0 8 ના 8 0 0 0 ને 5 5 0 નો 0 0 નો 0 0 નો 0 2 ના 2 2 ના 2 એટલે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ એટલે કે 2 કરોડ 20 લાખ 508 જે તમને A B C D તમને D ની અંદર જવાબ દેખાય છે એકમ દશક 100 1000 લાખ 10 લાખ કરોડ 2 કરોડ 20 લાખ 508 તો આવી રીતે તમે સહેલાઈથી આવા અઘરા શબ્દો આપેલા હોય અને એને અંકમાં લખવાનો તો તમે સરવાળો કરીને સહેલી રીતે તમે જવાબ મેળવી શકો છો અવારનવાર આવા દાખલાઓ પૂછાતા હોય છે દાખલા નંબર 2 આ દાખલાઓ લગભગ દર વખતે નવોદયની પરીક્ષામાં પૂછાતા જ હોય છે 7 અંકની મોટામાં મોટી અને 6 અંકની નાનામાં નાની સંખ્યાઓનું અંતર થાય બધાને ખબર છે તમે તૈયાર પણ કર્યું હશે અંતર એટલે તફાવત અથવા તો અંતર શબ્દ આવે ત્યારે બાદબાકી કરવું આવું તમે તૈયાર કર્યું હશે આગળ મેં તમને વાત કરી હતી કે 7 અંકની મોટા મોટી આવે કે 6 અંકની નાના નાની આવે જરા પણ ચિંતા કરવાની નથી મેં તમને સહેલી રીત પણ શીખવાડી જેમ કે 7 અંકની મોટામાં મોટી તો 7 વખત 9 સાવ સહેલી રીત છે 1 2 3 4 5 6 7 આ થઈ ગઈ 7 અંકની મોટા મોટી સંખ્યા હવે છે 6 અંકની નાનામાં નાની 6 અંક થવા જોઈએ એટલે એકડો ને 5 શૂન્ય પહેલા પણ મેં તમને શીખવાડ્યું હતું 6 અંક એટલે એકડો અને 5 શૂન્ય કરશું તો 6 અંકની નાનામાં નાની થઈ જશે એકડો અને 5 શૂન્ય જોઈ લેજો ખાસ આમાં વિદ્યાર્થીઓ શૂન્ય મૂકવામાં યા તો 9 મૂકવામાં ભૂલ નહીં કરવાની 1 2 3 4 5 6 અંકની નાનામાં નાની સંખ્યા એટલે એકમ દશક 100 1000 10,000 લાખ 1 લાખ થાય આ બંનેનું અંતર કીધું છે અંતર એટલે તફાવત બાદબાકી કરવાનું સાવ સહેલો હોય પરંતુ ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે આ દાખલો પૂછાતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આમાં કાં તો એક 9 ભૂલી જાય છે કાં એક 0 ભૂલી જાય છે એમાં એનો દાખલો ખોટો પડે બાકી બધાને ખબર છે સંખ્યા જ્ઞાન એકમ ખૂબ જ સહેલું છે તો ચાલો બંનેનું અંતર એટલે બાદબાકી કરવા માટે સાવ સહેલી વસ્તુ 9 માંથી 0 જશે તો 9 9 માંથી 0 જશે તો 9 9 માંથી 0 જશે તો 9 9 માંથી 0 જશે તો 9
9 માંથી 0 જશે તો 9, 9 માંથી 1 જશે એટલે 8, 9 ના 9. આપણે જોઈ શકીએ 98, 99, 99, 9 અથવા તમે એકમ દશક પણ જોઈ શકો. એકમ દશક 100, 1000, 10000, લાખ, 10 લાખ. 98 લાખ 99999 જે તમારી સામે વિકલ્પ સી છે. 98 લાખ 99999 તમે સહેલાઈથી જવાબ મેળવી શકો છો. દાખલા નંબર 3 7, 0, 1, 2 અને 3 અંકોથી બનતી નાનામાં નાની અને 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કઈ? આ જોતા એવું લાગે છે કે તમે ઘણી વખત અંકો પરથી સંખ્યા બનાવી હશે. અહીંયા નાનામાં નાની કહેવામાં આવી છે, પરંતુ એક બીજી વસ્તુ અને 5 વડે નિશેષ ભાગી શકાય. આ ખાસ વસ્તુ જોવાની. આ એક વિશેષ દાખલો છે. કેમ કે તમે અંકોની બનાવેલી સમ, વિષમ એટલે કે એકી, બેકી આવી સંખ્યાઓ બનાવી હશે, પરંતુ અહીંયા તમને 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા બનાવવાનું કીધું છે. તો જોઈને જરા પણ ચિંતા નથી કરવાની. જે વિદ્યાર્થીઓને 5 ની ચાવી આવડતી હશે કે જે સંખ્યાની પાછળ 0 અથવા 5 હોય તેને 5 વડે નિશેષ ભાગી શકાય. આવું તમે 5 ની ચાવીમાં શીખ્યા હશો. તો બસ એ જ રીતે અહીંયા આપણે 0 અથવા 5 અંકોમાં જોઈએ તો શૂન્ય આપેલું છે. આપણે શૂન્યને ફરજિયાત પાછળ રાખવું પડશે, તો જ 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા બનશે. એટલે ખાસ હવે નાનામાં નાની કહેવામાં આવી છે. તો સૌ પહેલા અંકો કયા કયા છે? 7, 0, 1, 2, 3. ખાસ અંકો એક પણ 3 ભૂલાઈ ના જાય, ખાસ ધ્યાન રાખવું. હવે આ 5 અંકો છે, એમાં નાનામાં નાની બનાવી એટલે સૌ પહેલા નાની સંખ્યાથી શરૂઆત કરવાની. તો સૌ પહેલા નાનામાં નાનું કોણ છે? તો કે 1 છે. પછી એનાથી નાનું તો કે બધાય શૂન્ય ઘણા વિદ્યાર્થીઓ લખી દેશે, કેમ કે શૂન્ય નાની સંખ્યા છે, વાત સાચી છે, પરંતુ 5 વડે ભાગી શકાય એવી સંખ્યા બનાવવાનું કીધું છે ત્યારે આપણે શૂન્યને ફરજિયાત પાછળ જ રાખવું પડશે. તો હવે બીજી નાની સંખ્યા કઈ છે? 2. પછી કઈ છે? એનાથી થોડી મોટી 3. એનાથી મોટી કઈ છે? છેલ્લે 7 અને 0 પાછળ રાખો. તો સંખ્યા બની ગઈ 12370. તમારો જવાબ આવશે સી. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં જો એક પછી નાની સંખ્યા 0 રાખી દેશે, પછી 2 નાની, પછી 3, પછી 7 તો બી કરી દેશે. આવા દાખલાઓ પણ ઘણી વખત પૂછાતા હોય. એટલે ખાસ આ થોડું વિશેષ છે કે 5 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા બનાવવાનું કહે ત્યારે તમારે ખાસ પાછળ 5 વડે ભાગી શકાય એટલે 5 ની ચાવી પ્રમાણે 5 અથવા 0 રાખવું જોઈએ. એટલે આપણે અહીંયા 0 રાખ્યું છે. તમને જવાબ સરળતાથી મળી ગયો. દાખલા નંબર 4 1, 4, 2 અને 6 અંકોથી બનતી 4 અંકની નાનામાં નાની વિષમ સંખ્યાને 5 વડે ભાગતા પરિણામ મળે. 249.1/5 4b 492.1/5 c 1284.1/5 429.1/5. આ દાખલો જોતા ઘણો વિશિષ્ટ લાગે, કેમ કે આપણે 4 અંકોમાંથી સંખ્યાઓ બનાવેલી છે. નાનામાં નાની આવી સંખ્યાઓ બનાવેલી છે, વિષમ પણ બનાવેલી હશે, પરંતુ જે સંખ્યા બની જાય પછી એને 5 વડે ભાગતા પરિણામ મળે. એટલે કે 5 થી ઈ સંખ્યાને ભાગી અને શું જવાબ મળે છે? આ નવું છે. અને જવાબ પણ મળે તો ભાગાકાર આવડે, પરંતુ જવાબ તમારે અપૂર્ણાંકમાં લઈ આવવાનો છે, જે ઘણો વિશિષ્ટ છે. જે વિદ્યાર્થીઓને અપૂર્ણાંક પણ આવડતું હશે એ આનો સરળતાથી જવાબ આપી શકશે. સૌ પહેલા તમારે અંકો કયા છે? 1, 4, 2 અને 6. 4 અંકો, ખાસ એક પણ અંક છૂટી ન જાય બાળકો. હવે આ 4 અંકોમાંથી નાનામાં નાની વિષમ, આ શબ્દ યાદ રાખવાનો. વિષમ, વિષમ એટલે એકી. એટલે ખાસ યાદ રાખજો, આની અંદર એકી અંક એક જ છે. તો ખાસ યાદ રાખજો
એકી અંક 1 છે તો 1 ને આપણે ફરજિયાત પાછળ રાખવો પડશે. એટલે ખાસ યાદ રાખજો, કેમ કે નાનામાં નાની સંખ્યા બનાવવામાં બધા જ વિદ્યાર્થીઓ પહેલા 1 લઈ લેશે, પરંતુ યાદ રાખજો સાથે શબ્દ છે વિષમ. વિષમ એટલે એકી. આમાં 4 2 6 એ બધા બેકી છે એટલે આપણે 1 ને ફરજિયાત પાછળ રાખવો પડશે. તો ચાલો, વિષમ એટલે એકી. એકી બનાવવામાં નાનામાં નાનો અંક 1 થાય પણ નહીં લેવાય. જો તમે લેશો તો દાખલો ખોટો પડશે. એટલે નાનામાં નાની હવે સંખ્યા 2, પછી એનાથી મોટી 4, એનાથી મોટી 6 અને 1 ક્યાં જશે? પાછળ. 2461 જવાબ મળ્યો. હવે 2461 ને જે સંખ્યા બને એને 5 વડે ભાગતા પરિણામ મળે. પરિણામ એટલે જવાબ. તો બધા વિદ્યાર્થીઓ છે સાવ સહેલું છે સાહેબ કે 2461 બને એને 5 વડે ભાગીએ. વાત સાચી છે, પરંતુ જવાબ તમારે અપૂર્ણાંકમાં લઈ આવવાનો છે. કેવી રીતે? તો કે 2461 એને 5 વડે ભાગીએ આપણે. 2461 છે એને હું ઉપર લખી લઉં છું 2461. હવે એને 5 વડે ભાગવાનું છે. ભાગાકાર તો બધાને આવડતો જ હોય, પરંતુ એનો જવાબ અપૂર્ણાંકમાં લઈ આવવાનો છે. 5 ના ઘડિયામાં 24, 5 ચોક 20, કેટલા વધશે? 4, શૂન્ય ઉપરથી 6. 5 ના ઘડિયામાં 46 એટલે 5 નવા 45, કેટલા વધશે? 1, શૂન્ય ઉપરથી 1 એટલે કે 5 દુ 10. જવાબ 1 નીચે વધે છે. તો આપણો ભાગફળ 492. એટલે બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જશે કે 492. તો અહીંયા બી બેડ પાસે છે. જો અહીંયા 492 પૂર્ણાંક 1/5, બીજે ક્યાંય 492 નથી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં કદાચ બે જગ્યાએ પણ 492 હોય તો પણ ચિંતા નહીં કરવાની. તમે અપૂર્ણાંક પાઠમાં મિશ્ર અપૂર્ણાંકને તમે ફેરવતા શીખ્યા હશો. એ જ રીતે અહીંયા પણ ભાગફળ શું આવ્યું છે? 492. તે આગળ એટલે કે એ પૂર્ણાંક છે. 492 પૂર્ણાંક. હવે જે નીચે શેષ વધે એને તમારે ઉપર લખવાની, અને જે ઉપર 5 હતા જેનાથી ભાગી એને નીચે લખવાના. બે બદલાવી નાખો તો પણ ચાલે. તો આના ઉપરથી તમે 492 પૂર્ણાંક 1/5 જે તમારો જવાબ આવ્યો, જવાબ છે B. એટલે આવા દાખલાઓ પણ વિશિષ્ટ પૂછાઈ શકે કે જેમણે સંખ્યાઓ બનાવી છે, વિષમ બનાવી છે, પરંતુ એનો જવાબ એમને અપૂર્ણાંકમાં આપવો પડે. આવું પણ આવી શકે તો તમે સહેલાઈથી જવાબ મેળવી શકો. દાખલા નંબર 5. 11 થી 20 સુધીમાં જે સંખ્યાઓ 40% થાય તે સંખ્યાઓ હશે સમ સંખ્યા, મૂળ સંખ્યા, વિષમ સંખ્યા, સંયુક્ત સંખ્યા. આપણે ટકાવારી પાઠને સંખ્યા જ્ઞાન સાથે જોડેલો છે. તમે આવા દાખલાઓ કદાચ ગણ્યા પણ હશે કે 1 થી 10 માં એકી સંખ્યા કેટલા ટકા છે. ઘણા વિદ્યાર્થીઓ સહેલાઈથી બતાવી દે છે કે 1 થી 10 માં એકી સંખ્યા 5 એટલે અડધી એટલે 50% જવાબ મળી ગયો. આવા ગણેલા હશે. અથવા સમ સંખ્યા કેટલી છે તો પણ તમે ટકાવારી આપેલી છે. ઘણા વિદ્યાર્થીઓ ત્રિરાશીનો ઉપયોગ કરે કે 10 સંખ્યામાં 5 સંખ્યા એકી તો 100 એ કેટલા ટકાવારી મળી જતી હશે. પણ આ ઉલટ પ્રશ્ન છે કે 11 થી 20 સુધીમાં જે સંખ્યાઓ 40% થાય કે જે સંખ્યાઓ 40% હશે તે સંખ્યાઓ હશે સમ એટલે કે બેકી હશે, મૂળ એટલે અવિભાજ્ય હશે, વિષમ એટલે એકી, સંયુક્ત એટલે વિભાજ્ય. આ મેં તમને પહેલા જ નામ આપેલા હતા. જેમણે ખાસ તૈયારી કરી હશે એને ચારે ચાર નામ યાદ હશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે 11 થી 20 સુધીમાં જે સંખ્યાઓ 40% થાય, બધાને ખબર છે કે 11 થી 20 સુધીમાં સમ એટલે કે બેકી એ 5 હશે, વિષમ એટલે કે એકી એ પણ 5 હશે. તો 11 થી 20 માં સંખ્યાઓ કેટલી છે? 10. 10 માં 5 સમ છે. એટલે ઘણા વિદ્યાર્થી સીધી ખબર પડી જાય કે 10 માં 5 સમ છે એટલે 50% થશે. વિષમ 5 છે એટલે કે એ પણ 50% થશે. કઈ રીતે? તો કે તમે દાખલાઓ ગણ્યા હશે કે 11 થી 20 સુધીમાં સમ સંખ્યા કેટલા ટકા? તો કે 11 થી 20 માં સમ સંખ્યાઓ થશે આપણે 5. તો આપણે આવી રીતે ત્રિરાશી પણ લખી હશે કે 10 સંખ્યામાં સમ સંખ્યા 5.
બરાબર 5. તો 100 સંખ્યા એ સમ સંખ્યા કેટલી? આવી ટકાવારી તમે કરી હશે. એટલે 83 પણ તમે ઉપયોગ કરતા હશો. 100 અને 5 એ બંને ઉપરની તરફ 100 ગુણ્યા 5 અને નીચેની તરફ 10. છેદ ક્રિયાઓ પણ કરતા જશો. 0 0 જશે. નીચે કાંઈ નથી, 1 છે, પણ 1 ને ભાગવાથી કઈ ફેર નહીં પડે. 10 50%. તો શું જવાબ મળ્યો છે? 50%. તો યાદ રાખજો, સમ સંખ્યા 50% છે, તો વિષમ પણ 5 હશે, ઈ પણ 50 હશે. એટલે કે આપણા બે ઓપ્શન એ સમ અને સી વિષમ એ તો નહીં જોઈએ, કેમ કે 40% થવી જોઈએ. હવે આગળ આપણે વિચારીએ તો મૂળ સંખ્યાઓ. મૂળ એટલે અવિભાજ્ય. તો બધાને ખબર હશે, એ પણ તમે તૈયાર કરી હશે કે 11 થી 20 માં મૂળ સંખ્યા 4 આવે. 11 13 17 19. તો કેટલી હશે? બી 11 13 17 19. 4 શું હશે? 11 થી 20 માં મૂળ સંખ્યાઓ હશે. તો કુલ 11 થી 20 માં કુલ સંખ્યા કેટલી? તો કે 10. 10 સંખ્યા એ મૂળ સંખ્યા બરાબર 4 મળી. 1 2 3 4 ટોટલ 10 થાય. 11 થી 20 માં 10 સંખ્યાઓ સુધી કીધું, એટલે એમાં મૂળ સંખ્યાઓ 1 2 3 4 મળી. તો 100 એ, કેમ કે ટકા શોધવા એટલે 100 એ કેટલા ટકા? તો 100 સંખ્યા એ મૂળ સંખ્યા બરાબર કેટલા? તો આપણે ખ્યાલ છે 100 અને 4 83 માં બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 4. નીચે જશે 10. છેદ ક્રિયા કરતા 0 0 જશે. નીચે 1, એટલે કે 1 થી ભાગવાથી કઈ ફરક નહીં પડે. ઉપર 10 અને 4 નો ગુણાકાર કેટલો થશે? 40. નીચે 1, 40 ને 1 થી ભાગો તો પણ 40 થાય. 40 શું બની જશે? ટકા. તો આપણો જવાબ મળી ગયો કે 11 થી 20 સુધીમાં જે સંખ્યાઓ 40% થાય એ સંખ્યાઓ હશે. તો 40% આપણી થઈ 11 13 17 19. કેવી? મૂળ. તો જવાબ મળી ગયો બી, મૂળ સંખ્યા. તો આવા ઉલટ દાખલાઓ પણ પૂછાય છે. ઘણી વખત નવોદયમાં અવારનવાર આવા દાખલાઓ આવતા હોય, તો તમે સહેલાઈથી આને ગણી શકો. દાખલા નંબર 6. 1 અને 0 અંકોનો ઉપયોગ કરી 5 અંકની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત. બધાને ખબર છે કે તફાવત એટલે બાદબાકી કરવાની છે, પણ આ થોડો વિશિષ્ટ દાખલો છે, કેમ કે તમને 5 અંક નથી આપ્યા, તમને બે જ અંક આપ્યા, 1 અને 0. તો આપણે ખ્યાલ છે કે 1 અને 0 ને આપણે પુનરાવર્તિત કરવા પડશે, નહીતર તો બે જ અંકની બનશે. એટલે 1 અને 0 આપણે કેટલા અંક આપ્યા છે? 1 અને 0, બે જ અંકો આપેલા છે. આને પુનરાવર્તિત કરશું તો જ 5 અંકની બનશે. હવે ખાસ ધ્યાન રાખજો, તમને કીધું છે 5 અંકની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત. તમારે મહત્તમ એટલે આગળ મેં કીધું હતું મોટી, ન્યૂનતમ એટલે નાની. બંને સંખ્યા બનાવી બંનેનો તફાવત એટલે બાદબાકી કરવાની છે. બરાબર? તો ખાસ બે જ અંકો છે એટલે ખાસ યાદ રાખજો. હવે 5 અંકની કીધી છે એ પણ ખાસ યાદ રાખજો કે 5 અંક બે જ છે. હવે મહત્તમ એટલે મોટી બનાવીએ ત્યારે આપણે 1 નો વધારે ઉપયોગ કરશું તો જ મોટી બનશે. તો સાવ સહેલું છે, 1 4 વખત લખી નાખો. 1 1 1 1 4 વખત 1 લખાઈ જાય, પછી શૂન્ય લેવું પડશે. ઘણા વિદ્યાર્થીઓ સમજે કે આપણે 1 5 વખત લખી નાખીએ, નહીં, શૂન્ય રહી જશે. બંનેનો ઉપયોગ કરવાનો છે, ખાસ કીધું છે અંકોનો ઉપયોગ કરો. તો 1 4 વખત લખ્યો, 1 શૂન્ય એટલે મહત્તમ, મોટી બની ગઈ છે. હવે તમને કીધું છે ન્યૂનતમ. હવે ન્યૂનતમ એટલે નાના. તો ઘણા વિદ્યાર્થીઓ સીધું જ કહે છે કે ન્યૂનતમ એટલે આપણે શૂન્યનો જાજી વખત ઉપયોગ કરશું, વધુ વખત શૂન્યનો ઉપયોગ કરશું. પણ યાદ રાખજો, શૂન્ય આગળ નહીં મૂકતા, નહીતર શૂન્યની આગળ કોઈ જ કિંમત નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ આવી સંખ્યા બનાવશે. તો યાદ રાખજો, આ એક જ અંકની પેલી, 5 અંકની નહીં, કેમ કે આગળ શૂન્યની કાંઈ જ કિંમત થતી નથી, કેમ કે આ એક જ થયો. એટલે યાદ રાખજો, શૂન્ય છે એ આગળ ન મૂકી શકાય. એટલે નાનામાં નાની 1
અને પછી 4 શૂન્ય, 4 વખત શૂન્ય મૂકી દો તો આ નાનામાં નાની બની ગઈ છે. કેમ કે 5 અંકની બનાવવાની હતી, એક આપણે એક વખત લીધો હોય પાછો જરૂરિયાત નથી, પછી શૂન્ય 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 જ કરજો, કેમ કે તો જ નાની બનશે. હવે બંનેનો તફાવત એટલે કે બાદબાકી. તો બાદબાકી કરવા માટે 0 માંથી 0 જશે તો 0, 1 માંથી 0 જાય તો 1, 1 માંથી 0 જાય તો 1, 1 માંથી 0 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. આગળ 0 ની કિંમત નથી, તો જવાબ મળ્યો 1110, જે તમારી સામે બી માં લખેલો છે 1110. તો આવા વિશિષ્ટ દાખલાઓ 2 અંક આપી અને તમને 5 અંકની બનાવવાનું કે તો ખાસ વ્યવસ્થિત રીતે બનાવશું તો આપણો જવાબ સરળતાથી મળી જશે. ઘણી વખત આવા દાખલાઓ પણ અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. હવે તમારી સામે અમુક વિશિષ્ટ દાખલાઓ બીજા જે પણ મેં મારી જાતે બનાવ્યા છે એ તમને મહાવરા તરીકે એટલે કે તમે ઘરે આ દાખલાઓ ગણજો, જે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલો દાખલો 7 અંકો વાળી પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય? એટલે કે 7 અંકો વાળી પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય? આપણે આગળ જોઈ ગયા 2 અંક વાળી કુલ સંખ્યા કેટલી, 4 અંક વાળી, 5 અંક વાળી, એ રીતે 7 અંક વાળી જેની અંદર 1 2 3 4 5 6 7 વખત 9 છે. તો ખાસ જોજો, મોટા મોટી કે નાના નાની એવી રીતે ભૂલ ન કરતા. બીજો દાખલો છે 41 થી 50 વચ્ચે 4 અંક કેટલી વખત આવે? તો આની અંદર 41 થી 50 ની અંદર 4 અંક કેટલી, ખાસ યાદ રાખજો, વચ્ચે કીધું તો 41 લઈ શકાય કે ન લઈ શકાય, ખાસ વિચારી અને 4 અંક કીધો. કોઈ ઉતાવળમાં યાદ રાખજો, સાહેબે અંક કીધા હતા 1 થી 100 સુધીનું આપી દીધી, અહીંયા તમને 41 થી 50 વચ્ચે. આ પણ દાખલાનો મહાવરો કરજો. ત્રીજો છે 3,03,000 ને અંકમાં લખતા પ્રાપ્ત થાય. જે બાળકોને સીધો જ જવાબ મળી જાય છે તે સીધો લખી શકે, અથવા મેં તમને જે દાખલામાં કરાવ્યું કે 3,03,000 કરી સરવાળો કરી પણ તમે જવાબ મેળવી શકો છો. તો આવી રીતે સંખ્યા જ્ઞાનનો વધારે મહાવરો કરો. સંખ્યા જ્ઞાન એકમ ખૂબ સહેલો લાગે, પરંતુ ક્યારેક આવા વિશિષ્ટ દાખલાઓ આવે છે ત્યારે આપણે મૂંઝાઈ જતા હોઈએ છીએ, પણ સરળતાથી ગણી શકાય છે.